ભરૂચ જિલ્લાના ગોરી ગામે થયેલી એક કિશોરની હત્યાના ફરાર આરોપીઓને પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુરથી ઝડપી પાડ્યા છે। ગત તારીખ 16મી જુલાઈના રોજ ભરૂચ તાલુકાના ગોરી ગામમાં ખેતીકામ બાબતે ઝઘડો થતા એક 15 વર્ષના કિશોરની કુહાડીના ઘા ઝીકી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી હતી। પાલેજ પોલીસે હત્યા સંદર્ભે ગુનો નોંધી ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓમાંથી એક આરોપીની અટકાયત કરી હતી, જ્યારે 2 આરોપી ફરાર થઈ ગયા હતા। હત્યાના ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસને મળેલી બાતમીના આધારે પાલેજ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમજી પટેલે તેમની ટીમના માણસો સાથે રાખી ફરાર અન્ય 2 આરોપીઓને મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતેથી ઝડપી પાડ્યા હતા। રિમાન્ડ દરમિયાન કિશોરની હત્યા કેવી રીતે અંજામ અપાયો હતો તેની સનસનીખેજ વિગતો બહાર આવશે। આમ 15 વર્ષના કિશોરની હત્યામાં સંડોવાયેલ 3 આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલ દેવામાં આવ્યા હતા। 2 દિવસ પહેલા પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટંકારિયાની બાજુમાં ગોરી ગામે એક મારામારીનો બનાવ બનેલો, જેમાં એક ઈસમ મરણ ગયેલ અને આ જે બનાવ બનેલો તે લોકો મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના મજૂરો હતા અને બનાવ બાદ એક આરોપીને ગોરી ગામેથી પકડી પાડવામાં આવેલ અને 2 માણસો 2 ગુનેગારો નાસી ગયેલા અને એમના વતનમાં જતા રહ્યા હોવાની અમને બાતમી મળેલ અને એનું કોલ ડિટેલ કઢાવતા એમનું લોકેશન અમને ત્યાંનું મળેલ હતું, જે આધારે અત્રેથી અમારા પીએસઆઈ પટેલની ટીમને અમે એમના વતનના ગામમાં મોકલી અને ત્યાં સરપંચની મદદ લઈ અને બાકીના બંને આરોપીઓને અમે પકડી પાડેલ છે। પાલેજ પોલીસ સ્ટેશનના ટંકારિયા ગામની બાજુમાં આવેલ ગોરી ગામમાં એક મારામારીનો બનાવ બનેલો, એમાં એક ઈસમ મરણ ગયેલ અને એક બેન તથા એક બીજા ઈસમને ઈજા થયેલ અને આ બાબતે પાલેજ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો દાખલ કરવામાં આવેલ હતો। મારનારા 3 આરોપીઓ પૈકી એક આરોપીને સ્થળ પરથી પકડી લેવામાં આવેલ હતો અને 2 આરોપીઓ નાસી ગયેલા અને આ જે ઝઘડો થયેલો તે લોકો મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ખેત મજૂરો હતા અને એ લોકોને કુટુંબમાં ઝઘડો થયેલો, જેથી તે લોકો તેના વતનમાં નાસી ગયા હતા અને એનો ફોન પ્રેસમાં મુકાવતા એની માહિતી મળતા એમના વતનમાંથી અમે તે ગામના સરપંચની મદદ લઈ અને અત્રેથી એક પીએસઆઈ પટેલની ટીમ મોકલવામાં આવેલ। એ ટીમ એ બંને આરોપીને પકડીને લાવી જાય છે।